માહિતી આપી છે। હવે આપાત કોણ કોને કહેવાય એ આપણે જોઈએ। પરાવર્તન કોને કહેવાય એ જાણી લીધું। હવે આપાત કોણ એટલે થીટા આઈ। થીટા આઈ કોને કહેશો એટલે કે આપાત કોણ કોને કહેશો? આપાત કિરણે આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ સાથે મળતા ખૂણાને આપણે આપાત કોણ થીટા આઈ કહેવાનો છે। થીટા આઈ એની સંજ્ઞા છે। હવે પરાવર્તન કોણ કોને કહેવાય? આપાત કોણ પછી પરાવર્તન કોણ, કારણ કે પરાવર્તિત કિરણ ઉત્પન્ન થયું તો એનો ખૂણો પણ રચાતો જ હોય, એ તમને ખ્યાલ છે। પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ પરાવર્તક કિરણ છે એની આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે મળતો ખૂણો જે પરાવર્તન કોણ છે। એટલે કે પરાવર્તિત કિરણ ઉત્પન્ન થયું, એ આપાત બિંદુની સપાટી પર પડ્યું, ત્યારે લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે